અંકલેશ્વર હાંસોટ અને ઝઘડિયાના આશા વર્કર ફેસિલિટરને સરકારી કર્મચારી તરીકે નિમણૂક કરી માસિક વેતન વધારો કરવા રજૂઆત કરાઈ। સરકાર દ્વારા આશા વર્કર ફેસિલિટરની નિમણૂક કરાઈ છે ત્યારથી લઈ અત્યાર સુધી માતા તથા બાળકોને લગતી તમામ પ્રકારની સેવા આપવામાં આવે છે। સરકારની કોઈ પણ યોજનાને ઘર ઘર સુધી પહોંચાડવાનું કાર્ય આશા વર્કર દ્વારા થાય છે। આ તમામ પ્રકારના સેવા કાર્ય માટે માસિક વેતન વાઉચર પદ્ધતિ દ્વારા માત્ર 2000 રૂપિયા ચૂકવવામાં આવે છે, જેમાં આજે આશા બહેનોએ સરકાર પાસે ઉદ્યોગ કામદારને 8 કલાક દૈનિક મિનિમમ વેજીસ લાગુ કર્યું છે તે દૈનિક વેતન આશા વર્કર તેમજ આશા ફેસિલિટર માટે લાગુ કરવા માંગ કરી છે। સાથે કાયમી સરકારી કર્મચારી તરીકે નિમણૂક કરી તમામ લાભો મળે તેવી રજૂઆત કરાઈ છે। મારું નામ હેમાક્ષી એમ વસાવા છે। હું અર્બન એરિયામાં અંકલેશ્વર તાલુકામાં આશા તરીકે ફરજ બજાવું છું। અમે આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને એમને નમ્ર વિનંતી કરીએ છીએ કે જે તમે બાકી કામદારોને લઘુત્તમ વેતન આપો છો એ જ લઘુત્તમ વેતન આશા વર્કરોને આપો અને અમને સરકારી કર્મચારી તરીકે જાહેર કરો। આજે આશા વર્કરને ફક્ત 2000 રૂપિયા જ ઇન્સેન્ટિવ આપવામાં આવે છે। હવે 2000 રૂપિયામાં અમે અમારા ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવીએ? 2000 રૂપિયા મહિનાનું વેતન અને મહિનાનું વેતન છે, રોજનું 64 રૂપિયા છે અને કલાકનું 2 રૂપિયા છે। હવે 2 રૂપિયામાં અમારે કેવી રીતે કામ કરવું? તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારું આવેદન પત્ર સ્વીકારી આની પર આગળ ધ્યાન દોરે।